જય દ્વારકાધીશ, જય માતાજી. પેલા તો મિત્રો, દરેક વિડીયો વ્યૂઝ માટે નથી હોતો. અમુક વિડીયો સાહેબ એમ કહેવાય કે સમાજ માટે એક સેવાનું કાર્ય કરતો હોય. એટલે આ વિડીયો પૂરો સાંભળજો અને શાંતિથી સાંભળજો. કેમ કે સમાજની અંદર, અન્ય સમાજની અંદર પણ વ્યસનના રવાડે સાહેબ મોટો મોટો ઘર એમ કહેવાય કે રસ્તા ઉપર એમના પરિવાર આવી જતા હોય છે. એટલે એક વાત કરું છું અને બને તો શેર કરજો. ગામનું ગામ ની અંદર આમ તમે દાખલ થઈએ તો સરસ મજાના મકાનની લાઈન વચમાં એક ઘર હતું, તૂટેલું ફૂટેલું ઘર, પૂરા પતરાનું પણ ઠેકાણું નતું. એ ઘરની અંદર, એ ઘરના આંગણામાં તમે દાખલ તો ખાટલામાં એક બાપ સૂતો હતો સાહેબ. પોતે પીડાતો હતો અને ઘરના ઉંબરા ઉપર એક દીકરી ઉભી હતી. 14 વર્ષની દીકરી ઉભી હતી સાહેબ. એ રુદન કરતી હતી, રોતી હતી અને પોતાના બાપને કહેતી હતી, પોતાના પપ્પાને કહેતી હતી, પપ્પા તમને શું થાય છે, તમે બોલો, તમે કેમ બોલતા નહીં? એનો બાપ એટલું બોલ્યો કે દીકરી, મને દારૂ લાવી આલો, મારું શરીર થરથરી રહ્યું છે, મને ધ્રુજારી આવે છે, મને તલબ છે. અને દારૂમાં પીડાતો બાપ સાહેબ એટલું જ બોલતો હતો કે મને ગમે તે કરીને તું મને દારૂ લાવી આલ. દીકરીની માં એમ કહેવાય કે મજૂરી જઈ અને પોતાનું ગુજરાન ચલાવતી હતી, પરિવારનું ગુજરાન ચલાવતી હતી. એની માં હાજર નહોતી, મજૂરીએ ગઈ હતી અને દીકરી સાહેબ રુદન કરતી હતી. અને સાહેબ બાપની તલબ રહેવાનું નહીં બાપથી, એટલે દીકરીને ફાવા એમ બોલવા માંડ્યો. દીકરીને ફાવા એમ કહેવાય કે ગાળો કાઢતો તો એ બાપ નશામાં એમ કહેવાય કે ધૂત. એ બાપ દારૂ માંગતો તો, ગમે તે કરીને મને દારૂ લાવી આલ, તું સાંભળતી કેમ નથી? 14 વર્ષની દીકરી પોતાના બાપને કહેતી હતી કે પપ્પા હું ક્યાંથી દારૂ લાવું? અને સાહેબ છેલ્લે આખરે એ દીકરી પોતાની ગડગડતી દોટ મૂકીને એમ કહેવાય કે ગામની અંદર જે જગ્યા ઉપર દારૂ મળતો હતો એ દારૂના એમ કહેવાય કે અડ્ડા ઉપર જઈ સાહેબ એ 14 વર્ષની દીકરી જે વખતે એ દારૂના એ ઠેકાણા ઉપર ગઈ છે એટલે એને કેટલું સાહેબ એમ કહેવાય કે આકરો અનુભવ થયો છે. એ ત્યાં જઈ અને 5, 10, 15, અડધો કલાક પછી દીકરી પાછી આવી. દારૂ લઈને આવી. દારૂ પોતાના બાપને આલ્યો કે લ્યો પપ્પા આ દારૂ. ગ્લાસની અંદર દારૂ કાઢી અને એ બાપે સાહેબ એમ કહેવાય 2 ઘૂંટડા માર્યા ને સાહેબ. એટલે એના અંદર જે તલબ હતી એ શાંતિ થઈ ને એટલે પછી એને એના દીકરીને કીધું કે આ દારૂ તું ચોથી લાવી? તને ખબર છે ને મને ખબર છે, ઘરમાં લક્ષ્મીના નામે 1 રૂપિયો નહીં, તો તું કયા પૈસે દારૂ લાવી? સાહેબ ત્યારે દીકરી કહેતી હતી સાહેબ, એ દીકરી એટલું કીધું કે પપ્પા જે તે સમયે મારો જન્મ દિવસ હતો ને એટલે મારા મામાએ મને જાજરી આપી હતી. એ ચાંદીની જાજરી લઈ અને એ દારૂવાળાને આપી ને, અને એક બાજુ મેં જાજરી આપી મારી અને એક બાજુ એ દારૂવાળાએ મને દારૂ આપ્યો. સાહેબ કેવું દ્રશ્ય બન્યું છે. એ દારૂ લઈ અને હું હેડતી થઈ ને એટલે દારૂવાળાએ મને એક શબ્દ કીધો સાહેબ, એ મને સમજાણો નહીં. પપ્પા એ વસ્તુ મને સમજાણી નહીં જે દારૂવાળાએ કીધું. હું હેડી એટલે કે બેટા, આ દારૂવાળાએ કીધું સાહેબ કે બેટા તો તારો બાપ આમ નો આમ દારૂ પીતો રહેશે ને તો આજ તો તી તારી જાજરી વેચી છે. સાહેબ આ વાત માં તમને કરવી કે દારૂવાળાએ જે કીધું કે આજ તો તી જાજરી વેચી છે, પણ તારો બાપ જો આમ નો આમ દારૂ પીશે ને તો જોજે બેટા એક દાડો તારી ઇજ્જત વેચવાનો દારો ના આવે, એક દાડો તારી આબરૂ વેચવાનો દારો ના આવે. પપ્પા એ 14 વર્ષની દીકરી એટલું બોલી હતી પોતાના બાપને કે પપ્પા આ ઇજ્જત, આ આબરૂ એટલે શું? પપ્પા 14 વર્ષની દીકરીને દુનિયાદારીની ખબર નહોતી સાહેબ. એને પપ્પાને પ્રશ્ન કરે છે કે બાપુ ઇજ્જત એટલે શું? એ દારૂવાળો મને એમ કેતો હતો જોજે આમ આમ તારો બાપ દારૂ પીતો રહેશે ને તો એક દાડો જગતના ચોકમાં તારા આબરૂ ના વેચવી પડે. પપ્પા આબરૂ એટલે શું? આબરૂ એટલે શું? આટલો શબ્દ સાહેબ પોતાના બાપે સાંભળ્યા ને, પોતાના હાથમાં ગ્લાસ ભરેલો હતો એ ધ્રુજવા મંડાણો કે મારી દીકરીને હજી દુનિયાદારીની ખબર નથી ને આવા કવેણ સાંભળવા પડે. અને મારા દારૂના લીધે સાહેબ પોતાનો બાપ અંદરથી ધ્રુજી ગયો અને ભરેલો ગ્લાસ સાહેબ અમે દિવાલે ફટકારી અને સાહેબ પોતાના દીકરીને માથે હાથ મૂકીને પોતાના બથમાં લઈ લીધી હતી સાહેબ. અને બાપ એટલું બોલ્યો હતો કે બેટા હું જીવું
કો તો મરી જવું, પણ જીવું ત્યાં સુધી આજીવન આ દારૂને, આ ગોજારા દારૂને કદી હાથ નહીં લગાડું. સાહેબ, આ દીકરીના માથા ઉપર હાથ મૂકીને પોતાના બાપે સોગંદ લીધા હતા કે આજ પછી દારૂને આજીવન હું હાથ નહીં લગાડું. સાહેબ, એટલે મોટા મોટા પરિવારો એમ કહેવાય કે સાહેબ રસ્તા ઉપર આવી જતા હોય છે, એટલે આ દારૂ મૂકી અને દૂધળા પીજો. સાહેબ, દારૂ મૂકી અને તમે દૂધ પીજો. આ દુનિયાનું દુઃખ ના દેજો. આ દારૂ તો કાયમ દુઃખ દેનારો. સાહેબ, દારૂ તો કાયમ દુઃખ દેનારો. આટલું કઈ મારા શબ્દોનો વિરામ આપું છું. જય દ્વારકાધીશ. ભગવાન તમારા પરિવારને સ્વસ્થ રાખે.